હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ પેટ પૂજા કુકિંગ સ્ટુડિયો. શું તમારા માલપુઆ પણ સ્વિમિંગ પૂલમાંથી નીકળેલા પાપડ જેવા કડક બને છે? તો ચિંતા છોડો અને વિડીયોને એન્ડ સુધી જુઓ. આજે આપણે સિક્રેટ ટ્રિક સાથે બનાવીશું આજના જ્યુસી માલપુઆની રેસીપી. પહેલા તો એક વાસણની અંદર 1 કપ મેદો લો, 3 ચમચી રવો, અડધો કપ મિલ્ક પાવડર અને નવાયા દૂધથી તેને અડધું મિક્સ કરીને એક બેટર બનાવવાનું છે. આજની મોસ્ટ ટ્રીક, આ ખીરાને 30 મિનિટ રેસ્ટ કરવા દેજો કારણ કે એ પણ થાકી ગયું છે. A few moments later. 30 મિનિટ બાદ આપણે ખીરાની અંદર એક સેકન્ડ ટ્રીક એડ કરીશું. 2 ચમચી તેલની અંદર અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીને તેને મિક્સ કરીને બેટરની અંદર ઉમેરી દઈશું. બેટરને મિક્સ કરી દઈશું. હવે બનાવીશું આપણે એક બાજુ ચાસણી. એક કઢાઈની અંદર 1 કપ ખાંડ, અડધું કપ પાણી, ઇલાયચી અને કેસરવાળું પાણી એડ કરીને તેને ચીપચીપું કરવાનું છે. આમાં કોઈ તાર નથી બનાવવાનો, નહીં તો માલપુઆ લોખંડ જેવા થઈ જશે. બસ તેલ જેવી ચીકણી ચાસણી જ જોઈએ. એક બાજુ આપણે ઘીને ગરમ કરવા મૂક્યું હતું તે હવે ગરમ થઈ ગયું છે. સિક્રેટ ટ્રિક સાથે એક વાત કહીશ, ઘી કાં તો તેલ તમે જે લીધું હોય તે ગરમ મીડિયમ આંચ પર હોવું જોઈએ. વધુ ઉતાવળું તેને ગરમ ના કરતા. હવે બીજી સિક્રેટ ટ્રીક, હું તો એક પછી એક તમને ટ્રીક કહેતી જ જાઉં છું. હંમેશા બેટરને ઉપરથી અને વચ્ચેથી નાખવાનું છે જેથી તે પોતાનો આપોઆપ શેપ લઈ લેશે અને દડાના જેમ ફૂલી જશે. જુઓ, માલપુઆ પણ આપણી સાસુના જેમ મોઢું ફૂલાઈને દડા જેવા થઈ ગયા છે. આપણે માલપુઆને લાઇટ ગોલ્ડન કલરના તળવાના છે. આ તો ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. વ્હાઇટ એટલે સિલ્વર કલર જેવું બેટર એડ કર્યું હતું અને નીકળી આવ્યું ગોલ્ડન કલરના માલપુઆ. હવે ગરમ ગરમ માલપુઆને ચાસણીના સ્વિમિંગ પુલમાં 2 મિનિટ ડુબાડી રાખો. જો ચાસણી થોડી ઠંડી થઈ ગઈ હોય તો તેને નવાઈ કરી શકાય છે. પિસ્તા અને બદામની કતરણથી તેને સજાવી લઈશું તો તૈયાર છે આપણા સોફ્ટી અને જ્યુસી માલપુઆ. પરફેક્ટ મેજરમેન્ટથી બનાવશો તો એકદમ હલવાઈ જેવા જ બનશે. અને ખાસ મેં બતાવેલી સિક્રેટ ટ્રીક યુઝ કરવાનું ભૂલતા નહીં. જતા જતા વિડીયોને લાઇક અને શેર અને કોમેન્ટ કરતા જજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.